તો બહાર સત્સંગ કરવા જાઓ ને તમે તો તમારું મન ઉલ્લાસમાં આવી જાય. શું થાય? ઉલ્લાસમાં અહીં મન નહીં, અહીં આત્મા. આત્મા પ્રવૃત્તિ. આત્મા જ્ઞાની પુરુષની પાસે જાગે ને જાગે ત્યાં સુધી જાગે મન જ બધું કામ કર્યા કરે. બરોબર ને? કે આ મન તે કેટલું કામ કરે છે? લગભગ ઘણો ખરો ભાગ તો છે તે અજાગૃતિ બંધ થતો રહે. શું કહ્યું? નિંદ્રા જેવું. નિંદ્રા જેવું આમ આમ કરે છે તે ઘડી જાગતો બોલતો કરતો છે ને બધું નિંદ્રામાં જ બધું કર્યા કરે. આ વેપાર વેપાર બધું નિંદ્રા ભેળસેળ નિંદ્રામાં કરે છે. જાગતો હોય તો બરાબર એનું જવાબદારી જાણે ને તો જવાબદારી ભાન નથી એનું શું કારણ? નિંદ્રામાં છે. ભેળસેળ કરે ને ઘી ને બધું પોતાની જાતે પાછું હોશિયાર માને. હોશિયાર માને કે ના માને? માને. ભેળસેળ કરતા ના આવડે ડબોળ કે ખરું છે. બરાબર, સાચી વાત. કોણે બનાવ્યું છે આ જગત આવડું મોટું છે? માણસના મને બનાવેલું છે. હે? માણસના મને બનાવ્યું છે એમ કે છે. એમ માણસના મને બનાવ્યું છે એમ કે છે. ભગવાન નથી બનાવ્યું? ભગવાનને બનાવવાનું પ્રયોજન શું? એમ કે છે ભગવાનને બનાવવાનું પ્રયોજન શું? ભગવાન એના છોકરા પહેરેલા છે શું કરે? લોકો ગમે લોકો ભગવાન બનાવ્યું કર્યા કરે કઈ પ્રયોજન વગર કામ ના. એટલે અમારે ફોરેન ના સાયન્ટિસ્ટો કે છે કે ભગવાને નથી બનાવ્યું એમ કેમ કહો છો તમે? અમે એક અબજ માણસો છે તે ક્રિશ્ચિયનો એક અબજ છીએ તે બધા ગોડ ઇઝ ક્રિએટર માનીએ છીએ અને તમે આવું કેમ કહો છો કે છે? મગભાઈ હું તમને સહમત થઉં છું. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ. શું કહું છું? ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. શું કહું છું? વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ તમારા વ્યૂ પોઈન્ટ થી બરોબર છો. તમને જેવું દ્રષ્ટિબિંદુ દેખાય છે એવું તમે કહી રહ્યા છો. બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. વાસ્તવિકમાં તો એવું નથી. તારે લોકો કહે છે વાસ્તવિક અમારે જાણવું છે, તારે મારે કહેવું પડશે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. એટલે આજના તત્વજ્ઞાની એવું માને છે કે જગતની ઉત્પત્તિનો સવાલ વિજ્ઞાનીઓનો છે, તત્વજ્ઞાનીઓનો છે જ નહીં. આજના તત્વજ્ઞાનીઓ એવું કે છે કે જગતનું ઉત્પત્તિનું સ્થાન વિજ્ઞાનીઓનું છે, તત્વજ્ઞાનીઓનું નથી. જગતનું ઉત્પત્તિ સાયન્ટિફિક. આ જે જગતના ઉત્પત્તિનું વાત છે તો આ વિજ્ઞાનીઓની છે કે તત્વજ્ઞાનીઓનું આ નથી વાત. વિજ્ઞાન શું? વિજ્ઞાનીઓનું છે આ બધું, તત્વજ્ઞાનીઓનું નથી કેવું એમ. શું કેવું? જગતની ઉત્પત્તિ વિશે. હા, તત્વજ્ઞાન નું કેવું. હું તત્વજ્ઞાન છું ને. હા, હું કહું છું ને કે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. બરાબર. પણ વિજ્ઞાનીઓ આ વાત વિજ્ઞાનીઓએ પ્રૂવ કરી, બરાબર. એમના અનુભવમાં આવી કે ચાલુ આ બધું આપણે કરીએ છીએ, બધું થાય છે શું માટે ભગવાનની કઈ જરૂર નથી. ભગવાન કરતા છે નહીં એવું એમને પણ અનુભવમાં આવ્યું. બરાબર. શું? અને પાછું બીજો પ્રશ્ન ઉભો થયો. કેટલાક લોકો બહુ આગ્રહ કરે છે મારી પાસે કે ના ગોડ ઇઝ ક્રિએટર છે, એ અમારી શ્રદ્ધા તૂટે એવી નથી. કે વાંધો નહીં, તમારી શ્રદ્ધા રાખો, એનો મને વાંધો નથી, પણ એને પદ્ધતસર સમજો. જો ક્રિએટર કોણ હોય તો એને કોણે ક્રિએટ કર્યો એ વિચારો. જે ક્રિએટર છે એને ક્રિએટ કરનાર હોવો જોઈએ. એટલે પાછા કે ના આ તો નહીં છે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. આ બે viewpoint થી puzzle solve થઈ શકે. તારે લોકો કહે છે શું ભગવાન નથી? તમને શું લાગે છે ભગવાન ક્યાં છે? ઉપર ઉપર તો આકાશ છે, બધે ફિયાયો, ઉપર કોઈ બાપો નથી. અને તે વખતે પહેલા રહેતા હશે એમની સાસુ મરી ગયા પછી ખાલી કરી નાખ્યું બધું. હા, વગર ગમે એની પાસે ઉભા પડે છે, અરજીઓ કરે છે. મારા છોકરા નામ થજો અરજીઓ બધી લોસ તો આપણે ઉપર વાળાનું શું અરજીઓ કરો છો? તારે મને કહે છે ક્યાં અરજી કરવાની? તમે કહું સાચું એડ્રેસ બતાવું ભગવાનનું, ત્યાં અરજી કરો. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ.
ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે બહુ ક્રિએચર છે, ખબર ને? તે ક્રિએચર ની અંદર ભગવાન બેઠા છે. તો ક્રિએચર ના તો તમે મરઘા બકરા બધું ખાઈ જાવ, ભગવાન ને શું ખાઈ જાવ? આમ સમજાય તો એમના મનમાં એમ લાગણી થાય કે ચાલુ આ મહી ભગવાન રહેલા છે. તાર પાછા શું કે છે? પાછા લોકો કે છે શું? ભગવાન બધે જ છે કે છે. તમે તો ખોલવા તો ડેરાસર શું કા બાંધો છો? એ બધે હોય ડેરાસર શું કા બાંધો? ડેરાસર છે ડેરાસર બધું બાંધવાનું શું કાઢ? અને તો સંદાસ ક્યાં જઈએ? હું આ રસોડા રાખીએ પણ સંદાસ ક્યાં જઈએ? હું આવું ના બોલશે કોઈ. God is in every creature, whether visible or invisible, not in creation, not in creation. શું કહ્યું? આ ક્રિએશન જે મનુષ્યોએ ક્રિએટ કર્યું છે એમાં નથી ગયું. શું કહે છે? મનુષ્યો જે ક્રિએટ કર્યું છે એમાં નથી. અને આ ક્રિએટ મનુષ્યોએ નથી કર્યું, ભગવાને નથી કર્યું. શું કહ્યું? This is but natural adjustment. શું કહ્યું? સરસ ને? આત્માનું સ્પંદન છે વિશેષ પરિણામ. કેવું? પોતાના સ્વભાવની બહાર જઈને સ્પંદન છે. તેથી આ જગત ઉભું થયું. સ્પંદન જ ખાલી. પણ જે સ્વયં નિસ્પંદ હોય એમાંથી સ્પંદન ઉત્પન્ન શી રીતે થાય? આત્મા સ્વયં નિસ્પંદ છે, પોતે નિષ્પન્ન છે અને એમાંથી સ્પંદન ઉત્પન્ન શી રીતે? ના, એના સ્પંદન ઉભા નહીં થાય. પોતાનો ભાવ બદલ્યો તેથી આ સ્પંદનો બહાર ઉભા થઈ ગયા. બહાર ઉભા થઈ ગયા. મેરે પોતે સ્પંદન નહીં થતું. પોતાના વિશેષ ભાવ ફેરફાર થયો. વિશેષ ભાવ એટલે ઉપાધિ ભાવ કહેવામાં. શું કહેવામાં? ઉપાધિ. ઉપાધિ છે ને? ઉપાધિ થાય કે આ બધા સંજોગો બધા ભેગા થયા. શું થયું? ખબર પડે ને? હવે સંજોગો ભેગા થવાનો અર્થ શું? કે આપણે બગીચામાં આ રસનો પથ્થરો નથી, આ રસના પથ્થર રસ્તો નથી બનાવતા. આજ મોટા શેઠિયા બનાવે. અને પછી એ શેઠિયો બપોર ઉઘાડે પગે ગયો તો આગળ પછી એ તો દજાયું. એટલે પછી આઈન કંટ્રાક્ટર ને કહેશે બધા પથરા તમારે ઉખાડી જાઓ, બધા આવા ગરમ પથરા મારે નહીં જોઈએ, ઠંડા પથરા લાવો કે છે. તાર પેલો કંટ્રાક્ટર શું કે, સાહેબ આ તો આ સૂર્યનારાયણ ની હાજરી લીધે ગરમ દેખાય છે, એનો સ્વભાવ ગરમ નથી કે છે. આપણે સૂર્યનારાયણ જતા રહે છે ઠંડા જ થઈ જશે, એનો સ્વભાવ પોતાનો ગરમ નથી કે છે. શું કે છે? પથરાનો સ્વભાવ ગરમ નથી. આ તો અમની હાજરી થી આવું બન્યું છે. શું કે છે? એવું આ આત્માનો સ્વભાવ આવો છે નહીં. આ બીજા સંજોગો ભેગા થયા ને ઉપાધિ થી આ બધું થયું છે. શું થયું છે? સ્વભાવ નહીં, બીજાના હાજરી ને લઈને. સૂર્યનારાયણ હાજરી થી બોલો પથરા ગરમ થઈ જાય કે ના થઈ જાય? અને આ હોનું ઠંડુ હોય તો ગરમ થઈ જાય ને? થઈ જાય ને? હવે આ હોનું અને પિત્તળ બે ભેગા થયેલા છે, એના આપણે ગામમાં લોકોને ઘેર ઘેર જઈએ, દર ભાઈ અમને છૂટું કરી આવે, છૂટું કરી આવે. લોકો બધા કરી આવે. કોણ કરી આવે? સોની અધિકારી આપણે સોને કરી આપે. જેનો આ ધંધો છે, જે એક્સપર્ટ છે એમાં, તે સોનું ને પિત્તળ બેવ હોય હોટ જ જુદું કરી આવે. કેવું? કારણ કે બેવ ગુણધર્મ ને જાણે છે. શેને જાણે છે? આ સોનાના ગુણધર્મ આવા છે ને તાંબાના ગુણધર્મ આવા છે. એ જ્ઞાની પુરુષ ગુણધર્મ ને જાણે કે આત્માના ગુણધર્મ આવા છે ને અનાત્માના ગુણધર્મ આવા છે. એને વિવેક કે છે. હા, એને વિવેક કે છે. વિવેક. એને અમે ભેદ જ્ઞાન કહીએ છીએ. ભેદ જ્ઞાન તે બેનો ભેદ કરી આપે કે આ છે તે આત્માનો, આ અનાત્માનો. એનું વિવરણ કરીને એને વિવેક કહેવાય, સદવિવેક. એટલે આત્માને એના ગુણધર્મથી જાણે. બધા શાસ્ત્રો ગમે તે ધર્મ પાળતા છે, પણ બધા શાસ્ત્રો એકી અવાજે કહે છે કે આત્મા જાણો. કે પછી જૈન હો કે મુસ્લિમ હો કે બધા પણ એ આત્માને જાણવાનો પર પ્રયત્ન કરે છે. શું? આત્માને જાણો. હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ હોય, બધા આત્મા જાણો. અને તે પુસ્તક ઉપર કેટલાક પુસ્તક એવા લખે છે ઉપર કે ઉપર પુસ્તક ઉપર મોટા અક્ષર લખ્યું, જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું.
શું લખે? જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. અલા ભાઈ પુસ્તક પર શું આ લખ્યું? મહી લખવું તો આમ શું કાંઈ બહાર લખ્યું? તાર કે છે અમે તારે વાંચ ઉપર જો તે આત્મા જાણ્યો હોય તો માથાફોડ કરીશ નહીં, વાંચવાની જરૂર નહીં તો નથી. માથાફોડ કર્યા જ કર, કશું વળશે નહીં. જે તે ના જાણ્યો હોય તો માથાફોડ કર્યા કર, કશું વળશે નહીં. અને તો જાણ્યો હોય તો માથાફોડ કરીશ નહીં વગર કામના. શું આમાં? એટલે ઉપર લખેલું, બરાબર. કોને ઉગાડવું ના પડે. જેના આત્મા જાણે તેને સર્વ જાણે, પછી જાણવાનું કશું બાકી રહેતું નથી. આત્મા એ સેલ્ફ વસ્તુ છે, સેલ્ફ નું રિયલાઇઝ થઈ ગયું એટલે આખું જગત રિયલાઇઝ થઈ ગયું. આત્મા જાણે અહંકાર મમતા બે સાથે ચડી જાય. શું કહ્યું? એટ આ ટાઈમ બે જતી રહે.